ઝોનમાંથી વૈશ્વિક શ્રોતાજનોને ગુજરાતી સાહિત્ય ફોરમમાંથી આજના વિદુષી વક્તા ડોક્ટર સંસ્કૃતિ રાણી દેસાઈ એમનો પરિચય આપનાર એમ્બેસેડર હાસ્યદાબેન જેવો માણસાના એમ્બેસેડર છે, અને સ્વાતિબેન દેસાઈ જેઓ વડોદરાના એમ્બેસેડર છે, તેઓ સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું ને, તો એ એક નોન પોલિટિકલ અને નોન રિલિજિયસ સંસ્થા છે. દુનિયાભરમાં 60 મિલિયન ગુજરાતી લોકો ફેલાયેલા છે, અને આટલા બધા લોકો જ્યાં જ્યાં ગયા છે ત્યાં જ્યાં વસે એ ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત, એ ઉક્તિને અનુસાર જ્યાં ગુજરાતી ગયો છે ને ત્યાં બધે જ એની રહેણીકરણી, એનો પોશાક, એના રીત રિવાજ, એની ખાણીપીણી અને ઓફકોર્સ એના તહેવારો પણ, એ બધું જ લઈને એ ગયા છે. આમ આ ગુજરાતી ભાષા જે દુનિયાભરમાં ફેલાયેલી છે, એવી ભાષાને થોડીક અંગ્રેજી ભાષાની અસરને લીધે હાંસિયામાં ધકેલાય છે. તેની જાળવણી, પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી સાહિત્ય ફોરમ સચોટ પ્રયત્ન કરી રહી છે, અને મને ખબર છે કે આપ સૌનો એમાં એટલો બધો સાથ સહકાર મળ્યો છે કે આજે 272મો એપિસોડ આપણો છે, અને તમારા બધાના સહકારથી જ આજે 5.5 વર્ષથી અથંગ રીતે આ સાહિત્ય ફોરમની સેવા ચાલુ રહી છે. તેથી આપ સૌનો પણ હું અત્યારે આભાર ન માનું તો નગણ્ય કહેવામ ને. આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે. અને હંમેશા મોર જેમ પીછાથી રળિયામણું હોય ને, એવી જ રીતે મારા જે શ્રોતાજનો છે એનાથી જ ગુજરાતી સાહિત્ય ફોરમ રળિયામણું થયું છે. તો આવો, વધારે વખત નહીં લેતા ફક્ત એક એનાઉન્સમેન્ટ પહેલા કરી દઉં કે જે નવા સભ્યો અત્યારે મને દેખાઈ રહ્યા છે તેમની જાણ ખાતર ગુજરાતી સાહિત્ય ફોરમની યુટ્યુબ ચેનલ પણ છે. કોમેન્ટ બોક્સમાં ચેનલનો લિંક પણ આપી દીધેલી છે. તો એ ચેનલ ઉપરથી તમે એ ચેનલ પર જશો ને તો પહેલાના કોઈ પણ વિષય તમને ગમતો હોય એ વિષયનો એપિસોડ તમે ખોલશો તો એ વક્તાને તમે જાણી શકશો, સમજી શકશો, સાંભળી શકશો અને માણી શકશો. અને એ વખતે જો તમને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એ તમે કોમેન્ટ બોક્સમાં લખશો, જેથી કરીને એ પ્રશ્નનો જવાબ વક્તા જરૂરથી આપશે. ધારો કે તમને પ્રશ્ન ઉપસ્થિત ના થયો તો કંઈ નહીં, પણ એના માટે પ્રતિભાવ જરૂર આપજો કે તમને એ એપિસોડ કેવો લાગ્યો. માટે તો આપ સૌનો હું આભારી થઈશ. વધારે વખત ન લેતા હું અમારા કર્મઠ અને ખૂબ જ એક્ટિવ એવા એમ્બેસેડર હાસ્યદાબેનને હું વિનંતી કરીશ કે તેઓ ડોક્ટર સંસ્કૃતિ રાણીનો પરિચય આપે. ખૂબ ખૂબ આભાર કોકિલાબેન. આ 272માં એપિસોડમાં એની ઉપસ્થિત વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર ઉપસ્થિત સૌનું હાર્દિક સ્વાગત છે. આજે એક એવા બહુઆયામી વ્યક્તિત્વનો મારે પરિચય કરાવવાનો છે કે જેમનો જ્ઞાન અને કર્મ ક્ષેત્ર સાથેનો સંબંધ કંઈક જુદો જ છે, પરંતુ આધુનિક વાર્તાકાર માતા તારીણીબેન અને કવિ પિતા સુધીરભાઈનો લોહીમાં ઉતરી આવેલ વારસો ઘરમાં સાહિત્યકારોના આવન જાવન થકી સમૃદ્ધ થયેલી કર્ણેન્દ્રિય તેમનામાં અનાયાસ સર્જનાત્મકતાનો ઉછાળ લાવે છે, અને અનુભવનું ભાથું એમનો કંઠ પણ બોલતો જાય છે. વિશેષ કહું તો તેમના નાની માનાએ માતા દીપકબા દેસાઈ પણ જાણીતા કવયિત્રી કે જેમને વડોદરા રાજ્યનો રાજરત્ન ઇલકાબ આપવામાં આવેલ, જ્યાં મોટે ભાગે માતા પિતા કોઈ એક જ મુખ્ય માર્ગ પસંદ કરી લક્ષ્ય પર દ્રષ્ટિ સ્થિર કરવા પ્રોત્સાહિત કરતા હોય છે, ત્યાં સંસ્કૃતિબેનને બધા જ ક્ષેત્રમાં રસરૂચિ કેળવવાની સલાહ મળે છે અને તેમના પ્રયત્નો સફળ પણ થાય છે. અષ્ટભુજાના પ્રતીક્ષમ આ સ્ત્રી સિને તારિકા વૈજયંતી માલા પાસેથી 13 વર્ષ સુધી ભરતનાટ્યમ શીખે છે, નાટકો માય નૃત્ય નિદર્શન કરે છે, તજજ્ઞ પરવેઝ મિસ્ત્રી પાસેથી 8 વર્ષ કરાટે શીખી બ્રાઉન બેલ્ટ પ્રાપ્ત કરે છે, ચિત્ર, તરણ, અભિનય અને વિપશ્યના જેવી કલાઓમાં પારંગતતા હાંસલ કરે છે. હવે આશ્ચર્ય ત્યાં થશે કે આ બહેને MBA નો અભ્યાસ કર્યો છે. અત્યારે પબ્લિક લિમિટેડ કંપનીમાં
જનરલ મેનેજર તરીકેની ફરજ બજાવવા સાથે મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને ભારતમાં તથા વિદેશમાં MBAના વિદ્યાર્થીઓને વિઝિટિંગ અધ્યાપક તરીકેની પણ સેવાઓ પૂરી પાડે છે. વિશ્વની વિખ્યાત કંપનીઓમાં IT કન્સલ્ટન્ટ તરીકેની પણ જવાબદારી નિભાવે છે. એ ક્ષેત્રમાં આઉટસ્ટેન્ડિંગ વુમન રિસર્ચરનો એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે ને સતત 7 વિદ્યાર્થીઓ PhD પણ એમના માર્ગદર્શનમાં કરી રહ્યા છે, જે ગૌરવ કહેવાય. સાહિત્યના ક્ષેત્રમાં અછાંદસ કાવ્યોમાં તેમની કલમ સર્જન કાર્ય કરે છે. સૂર્યો જ સૂર્યો, શબ્દના આકાશમાં કૂદકો અને શબ્દ દાબડીઓ આ એમના જાણીતા કાવ્ય સંગ્રહો છે. સંગ્રહોને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. તેઓ કહે છે કે ઘરમાં જ સાહિત્યની યુનિવર્સિટી હતી. વાર્તાઓ પર પણ તેમણે તેમની કલમ અજમાવી છે. ગુજરાતી ઉપરાંત સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી, બંગાળી તેમજ રશિયન ભાષાના જાણકાર છે. વિવિધ ભાષામાં પણ કવિતાઓનું પ્રાગટ્ય થાય, અનુવાદ કાર્ય પણ કરે છે. વડોદરામાં 1958માં નાગર જ્ઞાતિમાં જન્મી મુંબઈને કાયમી નિવાસ બનાવતા કવયિત્રી સંસ્કૃતિ રાણીનો આનંદ અને અદ્ભુત અનુભૂતિને તેમના મુશ્કેલીમાં આશાની હઠ, આના આંખમાં તોવાની કાલાતીત કવિતા, એક રશિયન કવિ વિશેના વક્તવ્ય થકી GSFના અધ્યક્ષા કોકિલાબેન ચોકસીની સમગ્ર ટીમ અને આ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પરના સૌ ભાવકગણ વતી હાર્દિક સ્વાગત પોખણા કરી ગાગરમાં ભરેલ સાગરના તરંગોને વિરામ આપી શુભેચ્છા પાઠવું છું. મને એક બહુમુખી પ્રતિભાનો પરિચય કરાવવાનો લાવો આપ્યો તે બદલ સંસ્થાની આભારી છું. વધુ ન કહેતા આપણે વક્તાને જ સાંભળીએ, તેમનો પરિચય કેળવીએ. તો હવે હું માઇક સંસ્કૃતિ રાણીબેનને સોંપીને તેમની અધિકૃતતા સોંપું છું. થેન્ક યુ વેરી મચ. તો હાસ્યદાબેને પરિચય સરસ આપ્યો, એનાથી હું ખુશ થઈ ગઈ છું. હાસ્યદાબેનને વર્ષોથી ઓળખવાનું થયું છે. મારા પપ્પા મમ્મી સાહિત્યકાર હોવાને લીધે અને એ સાહિત્યમાં ઘણા વર્ષોથી ઇન્વોલ્વ થયેલા છે, એટલે કોઈક ને કોઈક રીતે મળવાનું થયું છે. તો હાસ્યદાબેન ખાસ આભાર. કોકિલાબેનનો પણ અત્યારે જ આભાર માની લઉં કે એમણે મને ઇન્વિટેશન આપ્યું અહીંયા લેક્ચર આપવા માટેનું. વિષય પસંદ કરતી વખતે ખાસ તો એ કારણથી પસંદ કર્યો કે જેમ એમણે કહ્યું, મારા પપ્પા કવિતા લખે જ, અને એમને સોવિયત લેન્ડનો નહેરુ એવોર્ડ મળ્યો હતો. એમણે માયકોવસ્કીની કવિતાઓ ટ્રાન્સલેટ કરી હતી અને એને માટે એમને ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો હતો. તો એટલે મને રસ પડ્યો રશિયનમાં, અને હું રશિયન શીખી. અને રશિયન શીખ્યા પછી મને થયું કે ચાલો રશિયન કવિતાઓનું અનુવાદ કરું. એટલે મેં આના અખવાતોવાનો કર્યો, મારીના શ્વેતાએવાનો કર્યો, એલેક્ઝાન્ડર બ્લોક, પુષ્કિન, એવા બધાને. તો આના અખવાતોવાની કવિતા વિશે આજે, એટલે એમના જીવન વિશે અને પછી ધેરફોર એમની કવિતામાં એની કઈ રીતે અસર થઈ એ વિશે બોલવાની છું. જનરલી આપણે જોઈએ છે કે કવિતાઓમાં બધા આનંદની, પ્રેમની, સર્રિયાલિઝમની એવી બધી કવિતાઓ લખતા હોય છે. આના આંખમાં તોવાની કવિતા ઘણી જ જુદી છે, કારણ કે ત્યાં આપણે જેમ આજે લેક્ચરમાં ખબર પડશે કે એમણે પુષ્કળ સહન કરવું પડ્યું હતું, અને એ એમની કવિતાઓમાં દેખાય છે. એટલે જો તમે એમના જીવનને ના સમજો તો તમને એમની કવિતા ના સમજ પડે, એવું છે. તો આના આંખમાં તોવા વિશે, આના આંખમાં તોવા 20મી સદીના મહાન કવિઓમાંના એક કહેવાય છે. વર્લ્ડ વોર II દરમિયાન તે રશિયન કવિતાના અવાજ તરીકે ફરી ઉપસી આવ્યા. 1965 અને 1966માં તેમનું નામ નોબેલ પ્રાઇઝ માટે મનોનીત એટલે નોમિનેટ થયું હતું.
કવિતા ઉપરાંત તેમણે ગદ્ય, સંસ્મરણો, આત્મકથાત્મક લખાણો વગેરે લખ્યા છે. ખૂબ જાણીતા રશિયન કવિ પુશ્કિન ઉપર અભ્યાસપૂર્ણ લેખો પણ લખ્યા છે. તેમણે ઇટાલિયન, ફ્રેન્ચ, અમેરિકન, કોરિયન કાવ્યોના અનુવાદ કર્યા છે. તેમના જીવનકાળ દરમિયાન આખ્માતોવાએ ક્રાંતિ પહેલાનો સમય અને સોવિયત રશિયા બંનેનો અનુભવ કર્યો છે. છતાંય તેમના કાવ્યો આવાંગાર્ડ, કંઈક નવું જ કરવાનો ઉગ્ર અગ્ર અને ઔપચારિક પ્રયોગોના સમયગાળા દરમિયાન તેમજ સામાજિક વાસ્તવિકતાની ગૂંગળામણ ભરી વૈચારિક કડકાઈ વખતે શાસ્ત્રીય રશિયન સંસ્કૃતિનો વિસ્તાર અને જાળવણી કરી. તેમની શૈલી, જે તેની કરકસર અને ભાવનાત્મક સંયમ દ્વારા વર્ગીકૃત થઈ છે, તે તેમના સમકાલીન લોકો માટે આશ્ચર્યજનક રીતે મૌલિક અને વિશિષ્ટ હતી. મજબૂત અને સ્પષ્ટ સ્ત્રી અવાજે રશિયન કવિતામાં એક નવો જ સૂર સંભળાયો. તેમનું લેખન બે સમયગાળામાં વિભાજિત થઈ શકે છે. શરૂઆતનું કાર્ય 1912 થી 1925 અને તેમનું પછીનું કાર્ય લગભગ 1936 થી તેમના મૃત્યુ સુધી. પછીનું કાર્ય લગભગ એટલે જે એક દાયકાના ઘટાડેલા સાહિત્યિક ઉત્પાદન દ્વારા વિભાજિત થયું છે. તેમના કાર્યની સ્ટાલિનવાદી સત્તાવાળાઓ દ્વારા નિંદા કરવામાં આવી હતી અને સેન્સર કરવામાં આવતી હતી અને તેમણે રશિયા છોડી જવાનો વિચાર નહોતો કર્યો અને સોવિયત યુનિયનમાં જ રહેવા વિચાર્યું હતું એવું નોંધાયું છે. આસપાસ થતી ઘટનાઓના સાક્ષી રહ્યા છે. તેમની કવિતાના ખાસ વિષયોમાં સમય અને સ્મૃતિ અને સ્ટાલિનવાદી પડછાયામાં જીવવા અને લખવાની મુશ્કેલીઓનો સમાવેશ થાય છે. ઈસાઈયા બર્લિન, જે આખ્માતોવાના લેનિનગ્રાડને ઘેર મળવા ગયા હતા, તે બ્રિટિશ એમ્બેસીના ફર્સ્ટ સેક્રેટરી. તેમણે તેમને દુઃખદ રાણી તરીકે વર્ણવ્યા છે. કારણ કે આખ્માતોવાની કવિતામાં દુઃખ એ બહુ પ્રોમિનન્ટ ભાગ ભજવે છે. આખ્માતોવાના સમયના ઘણા મોટા સાહિત્યકારો પણ હેરાન થયા હતા અને આના આખ્માતોવા ઘણું જીવ્યા, પણ તેમની જિંદગી આફત ભરી હતી. તેમનું વ્યક્તિત્વ, કવિતા અને કાવ્યાત્મક વ્યક્તિત્વ ઉમદા સૌંદર્ય અને આપત્તિજનક દુર્દશાનું પ્રતિનિધિત્વ કરે છે. આના આખ્માતોવાનો જન્મ આના આંદ્રેયેવના ગોરેન્કો તરીકે 11 જૂન 1889માં ઓડેસામાં થયો હતો. તેમના માતા જમીનદાર કુટુંબના હતા અને પિતાને વારસાગત ઉમરાવ બનાવવામાં આવ્યા હતા, કારણ તેમના પિતા શાહી નૌકાદળમાં હતા. સાર્કોય સેલો, જેનો અર્થ થાય છે ઝારનું ગામ, એટલે કે રાજાનું ગામ એવું થાય છે, તેમાં એમને એ આખ્માતોવા ઉછર્યા હતા. આના ગોરેન્કો એ કાવ્યો લખવાનું ખૂબ વહેલું કિશોરાવસ્થામાં જ શરૂ કર્યું હતું. આમ તેમના કુટુંબમાં કોઈ વ્યક્તિ લખતું ન હતું, પણ રશિયાના પહેલા સ્ત્રી કવયત્રી આના બુનીના તેમના દાદાજીના આંટી હતા. આનાના પિતાજીએ ને મન ન હતું કે તેમના પ્રતિષ્ઠિત કુટુંબના નામ સાથે કવિતા જોડાય, એટલે તેમણે આનાને કહ્યું કે ગોરેન્કો અટક તેમણે કવિતાના સંદર્ભમાં નહીં વાપરવી. એટલે આનાએ પોતાનું ઉપનામ આખ્માતોવા તેમની માતાના તરફના એક પૂર્વજ, જેમનું નામ ખાન અખમત હતું, તેના પરથી રાખ્યું. તે સ્પષ્ટપણે તાતાર અટક હતી. આખ્માતોવાના માતા અને પિતા 1905માં છૂટા પડ્યા. પછી આના કીવની યુનિવર્સિટીમાં કાયદાશાસ્ત્ર ભણવા ગયા, પણ પછી કાયદાશાસ્ત્ર છોડી તે સેન્ટ પીટર્સબર્ગમાં સાહિત્ય શીખવા ગયા. એક દિવસ ક્રિસમસની ભેટ ખરીદતી વખતે કવિ નિકોલાય ગુમિલેવે આનાને પહેલી વાર જોઈ. 1903માં ગુમિલેવને આના પહેલી જ નજરે ખૂબ ગમી ગઈ. જોકે આનાને કંઈ એવું લાગ્યું ન હતું. જ્યારે આના 17 વર્ષના હતા ત્યારે તેમની પહેલી કવિતા સિરિયસ, જે સૌથી વધારે ચમકતા તારાનું નામ છે, તે નામના મેગેઝિનમાં છપાઈ, જેના તંત્રી નિકોલાય ગુમિલેવ હતા. સેન્ટ પીટર્સબર્ગના સાહિત્ય વર્તુળમાં આના ખૂબ જાણીતા થઈ ગયા અને તેમના કાવ્ય વાંચનના કાર્યક્રમો થવા માંડ્યા અને ગુમિલેવને કવિતાના મામલામાં સહયોગી સંબંધ બંધાયો. આ સમય દરમિયાન નિકોલાય ગુમિલેવે એક સાહિત્યિક જૂથ બનાવ્યું અને તેનું નામ મહત્વાકાંક્ષી રીતે એક્મેઇઝમ રાખ્યું.
ગ્રીકમાં એકમે એટલે શિખર અથવા ફૂલોનો સમય. લગભગ 2 દાયકા સુધી સિમ્બોલિઝમ પ્રતીકવાદનું સાહિત્યમાં મહત્વ હતું. પ્રતીકવાદનો વિરોધમાં એકમેઇઝમનો ઉદય થયો. પ્રતીકવાદની મુખ્ય લાક્ષણિકતાઓ રૂપકાત્મક ભાષાનો ઉપયોગ, દૈવી પ્રેરણામાં વિશ્વાસ અને રહસ્યવાદ અને ધાર્મિક ફિલસૂફી પર ભાર મૂકવામાં આવતો હતો. 1910માં ઓસિપ મેન્ડલસ્ટેમ અને સર્ગેય ગોર્ડેટ્સ્કીની સાથે મળીને ગુમિલેવે ગિલ્ડ ઓફ પોએટ્સની રચના કરી. તેઓ કાવ્યને પ્રેરણા કે રહસ્ય ન ગણીને કૌશલ્યની કારીગરી ગણતા હતા. પ્રતીકવાદીઓ સિમ્બોલિઝમના ક્ષણિક વિશ્વને બદલે કોન્ક્રીટ વિષયો લીધા. સમય જતા તેમણે યુરોપ અને અમેરિકામાં ઇમેજિઝમના વિકાસ સાથે પ્રભાવશાળી એકમેઇસ્ટ એન્ટી સિમ્બોલિસ્ટ સ્કૂલનો વિકાસ કર્યો. પ્રતીકવાદીઓ સંગીતને સૌથી આધ્યાત્મિક કલા સ્વરૂપ તરીકે પૂજતા હતા અને દૈવિક ક્ષેત્રોનું સંગીતને કવિતાના માધ્યમ દ્વારા અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કરતા, જે એક સામાન્ય પ્રતીકવાદી વાક્ય હતું. તેનાથી વિપરીત ગુમિલેવ અને તેમના સાથીઓ એકમેઇસ્ટ દ્રશ્યમાન વિશ્વ તરફ, તેની વિજયી ભૌતિકતા તરફ વળ્યા. તેમણે માનવ લાગણીઓ અને સૌંદર્યલક્ષી વસ્તુઓના ચિત્રણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. કવિને ભવિષ્યવેત્તામાંથી કારીગરમાં બદલ્યો અને સંગીતના ભોગે કવિતા માટે પ્લાસ્ટિક મોડલ્સને પ્રોત્સાહન આપ્યું. નિકોલાય ગુમિલેવે આનાને છેક 1903માં પહેલીવાર જોઈ હતી, જ્યારે આના 14 વર્ષની હતી અને પોતે 17 વર્ષના. ત્યારે જ આના તેમને ગમી ગઈ હતી. 1905 થી ગુમિલેવે આનાને ઘણીવાર લગ્ન કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો, પણ આનાને તેમની સાથે લગ્ન કરવાનું મન ન હતું. પણ છેવટે 1910માં તેમના લગ્ન થયા અને હનીમૂન માટે તેઓ પેરિસ ગયા અને ત્યાં તેમને ઇટાલિયન ચિત્રકાર એમેડિયો મોડગિલિયાની મળ્યા, જે હજી એટલા જાણીતા થયા ન હતા. આના માટે તેની યુવાનીમાં આ એક અસાધારણ ઘટના હતી. મોડગિલિયાનીએ આખા શિયાળામાં આનાને ખૂબ પત્રો લખ્યા. શરૂઆતમાં ગુમિલેવને આના સાહિત્યની કારકિર્દીમાં પડે તેવી ઈચ્છા ન હતી, પણ પછી તેમણે આનાની કવિતાને સમર્થન આપ્યું, જે તેમને લાગ્યું કે એકમેઇઝમના સિદ્ધાંતો પર ખરી ઉતરતી હતી. એકમેઇઝમના સિદ્ધાંતો પર ખરી ઉતરતી તેમની આના અકમતોવાની એક કવિતા જોઈએ. કાવ્યનું શીર્ષક છે ભૂખરી આંખો વાળો રાજા. આ જેમ આપણે કહ્યું કે પ્રતીકવાદ એટલે સિમ્બોલિઝમ કે કંઈક સિમિલીઝ, મેટાફર્સ એવું બધું વપરાઈને જાણે થતું હોય, તે સિમ્બોલ્સ બનતા હોય. જ્યારે એકમેઇઝમમાં સીધું કંઈ પણ જુદું કયા વગર સીધું સપાટ કહેવાનું એનું મહત્વ હતું. કાવ્યનું શીર્ષક છે ભૂખરી આંખો વાળો રાજા. ગઈકાલે ભૂખરી આંખો વાળો રાજા મૃત્યુ પામ્યો. પવને ઉપર આકાશમાં એક ગીત છેડ્યું. વનમાં કાગડાઓ રડી રહ્યા છે અને ચેપલનો ઘંટ નિસાસો નાખી રહ્યો છે. ગઈકાલે ભૂખરી આંખો વાળો રાજા મૃત્યુ પામ્યો. પવને ઉપર આકાશમાં એક ગીત છેડ્યું. વનમાં કાગડાઓ રડી રહ્યા છે અને ચેપલનો ઘંટ નિસાસો નાખી રહ્યો છે. અને એક સ્ત્રી મોટેથી રડે છે, ભીડની બાજુમાં છાતી કૂટીને. અને એક સ્ત્રી મોટેથી રડે છે ભીડની બાજુમાં છાતી કૂટીને. અંધારાવાળા જંગલમાં એકલી તે યુવાન છોકરી ઊભી છે, જેને તે પોતાની કહેતો હતો. અંધારાવાળા જંગલમાં એકલી તે યુવાન સ્ત્રી, તે યુવાન છોકરી ઊભી છે, જેને તે પોતાની કહેતો હતો. તો આ એક સિમ્પલ સ્ટ્રેટ ફોરવર્ડ કવિતા છે, જે એકમેઇઝમનો ખરો એક્ઝામ્પલ છે. તો જ્યારે આંખમાં તોવાએ તેમનો પહેલો કાવ્ય સંગ્રહ વેચેર એટલે કે સાંજ 1912માં પ્રકાશિત કર્યો કે તરત જ તેમને ખૂબ ખ્યાતિ મળી. તેની 500 નકલો છાપી હતી, તે ફટાફટ વેચાઈ ગઈ અને ડઝનેક સરસ રિવ્યુ પેપરોમાં છપાયા. તેમણે ખૂબ પસંદ કરીને જ કાવ્ય સંગ્રહ માટે લીધા હતા. 200 કાવ્યો લખ્યા હતા, તેમાંથી માત્ર 35 પસંદ કર્યા હતા. આ કાવ્ય સંગ્રહથી આંખમાં તોવાને એક નવી અને નોંધપાત્ર લેખક તરીકેની પ્રતિષ્ઠા મળી. એમણે પાછળથી નોંધ્યું હતું
કે આ સીધી સાદી કવિતાઓ જે એક રમતિયાળ છોકરીએ લખી હતી તેની 13 એડિશન થશે એવો મને ખ્યાલ જ ન હતો. વળી તે ઘણા અનુવાદો પણ થયા. એ છોકરી તો સોફાના કુશન્સની નીચે એને સંતાડીને મૂકી દેતી હતી. એટલે આંખમાં તો નાનકડા હતા ત્યારે આ સંગ્રહ છપાયો હતો. ક્વાઇટ યંગ હતા અને એ સોફાના કુશન્સની નીચે સંતાડીને મૂકી દેતા હતા. તેની 13 એડિશન્સ થઈ ગઈ. વેચેર સહજ કાવ્ય સંગ્રહમાં આત્મનિરીક્ષણાત્મક ગીતોનો સમાવેશ થાય છે, જે પ્રેમ અને સ્ત્રીના વ્યક્તિગત ભાગ્યના વિષયો દ્વારા ઘેરાયેલ છે, જેમાં આનંદી અને ઘણીવાર આનંદી નહીં, દુઃખી રોમેન્ટિક સંબંધો બંનેનો સમાવેશ થાય છે. આંખમાં તોવાની શૈલી સંક્ષિપ્ત છે. લાગણીઓના લાંબા વર્ણનોનો આશરો લેવાને બદલે તે આંતરિક નાટકનું પ્રતિનિધિત્વ કરવા માટે મનોવૈજ્ઞાનિક રીતે નક્કર વિગતો પ્રદાન કરે છે. ધ સોંગ ઓફ ધ લાસ્ટ મીટિંગ 1911માં લખાયેલા કાવ્યમાં એક અજીબોગરીબ હાવભાવ વિદાયની પીડા વ્યક્ત કરવા માટે પૂરતી છે. આ જે પંક્તિઓ હું વાંચું છું તે એમની ઘણી જાણીતી પંક્તિઓ છે, કારણ કે દુઃખ થયું છે વિરહનું અને માણસ શું કરે છે. તો પછી લાચારીથી મારી છાતી ઠંડી પડી ગઈ. પણ મારા પગલાં હળવા હતા. મેં મારા ડાબા હાથ માટેનું મોજું મારા જમણા હાથ પર પહેર્યું. પણ મારા પગલાં હળવા હતા. મેં મારા ડાબા હાથ માટેનું મોજું મારા જમણા હાથ પર પહેર્યું. લગ્નના પહેલા વર્ષમાં જ ગુમિલેવને લગ્નના બંધન પર ચીડ ચડવા માંડી. આનાને લાગ્યું કે ગુમિલેવને તેનામાંથી રસ ઉડવા માંડ્યો છે અને વર્ષને અંતે તો તે 6 મહિનાની આફ્રિકાની મુસાફરીએ જતો રહ્યો. આના આંખમાં તોવા 1911માં ફરીથી પેરિસ આવ્યા. ત્યારે એ એમેડિયસ મોડગિલિયાનીને ઇટાલિયન ચિત્રકારને ફરી મળ્યા અને આના ઘણા અઠવાડિયા પેરિસમાં એક ઘર ભાડે રાખીને રહ્યા. ત્યાં એ ઘણા બગીચાઓ, મ્યુઝિયમો અને કાફેમાં તેમના રહસ્યમય મિત્ર સાથે ફર્યા. મોડગલિયાનીએ તેમના ઘણા ચિત્રો દોર્યા, જેમાં ઘણા નગ્ન ચિત્રો પણ હતા. તેમાંનું એક ચિત્ર આંખમાં તોવા પાસે રહ્યું. તે જ્યાં પણ રહેતા હતા, પોતાની વારંવાર અશાંત જિંદગીમાં ત્યાં પોતાના સોફાની પાછળ ટાંકતા. મૃત્યુ સુધી તેમણે આમ કર્યું. આંખમાં તોવાનો બીજો કાવ્ય સંગ્રહ રોઝરી એટલે જપમાળા 1914માં પ્રકાશિત થયો. આ સંગ્રહે તેમને તે સમયના સૌથી લોકપ્રિય અને જેમને ખૂબ બધે બોલાવતા હતા તેવા કવિ તરીકે સ્થાપિત કર્યા. હજારો સ્ત્રીઓએ આંખમાં તોવાના માનમાં કાવ્યો લખ્યા, આંખમાં તોવાની શૈલીની નકલ કરી. એટલે આનાએ કહ્યું કે મેં તેમને બોલવાનું શીખવાડ્યું, પણ તેમને ચૂપ કેવી રીતે કરવી એ તો ખબર જ નથી. તેમની કુલીન રીતભાત અને કલાત્મક પ્રામાણિકતાને કારણે નેવા, જે સેન્ટ પીટર્સબર્ગમાં નદી હતી, તેમનું નામ નેવાની રાણી અને રજત યુગની આત્મા એવા ખિતાબ મળ્યા. તે સમયને રશિયાના સાહિત્યનો રજત યુગ કહેવાતો હતો. આંખમાં તોવા જાણીતા સાહિત્યકાર બોરિસ પાસ્તરનાકના નજીકના મિત્ર બન્યા. પાસ્તરનાકે ઘણીવાર આનાને પરણવા માટેના પ્રસ્તાવ મૂક્યા. એવી અફવા પણ હતી કે તે વખતના ખૂબ જ પ્રભાવશાળી ગીતકાર એલેક્ઝાન્ડર બ્લોકની સાથે આનાને પ્રેમ સંબંધ હતો. જુલાઈ 1914માં આંખમાં તોવાએ આ પંક્તિઓ લખી. ભયાનક સમય નજીક આવી રહ્યો છે. ટૂંક સમયમાં તાજી કબરો જમીનને ઢાંકી દેશે. 1 ઓગસ્ટ 1914 જર્મનીએ રશિયા સાથે યુદ્ધની ઘોષણા કરી. જેને ડાર્ક સ્ટોર્મ, કાળા તોફાનની શરૂઆત ગણે છે. વિશ્વયુદ્ધ, ગૃહયુદ્ધ, ક્રાંતિ અને સર્વાધિકારી દમનની શરૂઆત થઈ. રજત યુગનો અંત આવ્યો. 1917માં આંખમાં તોવાએ પોતાના ત્રીજા કાવ્ય સંગ્રહ માટે કવિતાઓ પસંદ કરી, જેનું નામ હતું વ્હાઇટ ફ્લોક, સફેદ પક્ષીઓ. જાણે ભોળા સીધા સાદા લોકો અને આવા આતંકી વાતાવરણમાં રહેનારા. જાણીતા કવિ અને વિવેચક જોસેફ બ્રોડસ્કીએ તે કવિતાઓને નિયંત્રિત આતંકની નોંધ સાથે જોડાયેલા વ્યક્તિગત ગીતવાદના લેખક તરીકે વર્ણવી હતી. પાછળથી આંખમાં તોવાને બ્રોડસ્કીના આ શબ્દોથી યાદ કરવામાં આવે છે, ધ કિનિંગ મ્યુઝ. એટલે એ કવિ
જે પ્રેરણા સ્ત્રોત છે સંતાપ અને આતંકના શોકપૂર્ણ વિલાપ ભર્યા ગીતો માટે. એટલે બ્રોડસ્કીએ એમનું નામ કિનિંગ મ્યુઝ પાડ્યું. એટલે એ કવિ જે પ્રેરણા સ્ત્રોત છે સંતાપ અને આતંકના શોકપૂર્ણ વિલાપ ભર્યા ગીતો માટે. તેમના જીવનની કઠોર વાસ્તવિકતાઓ પ્રતિબિંબિત કરે છે. નિબંધકાર જ્હોન બેલીએ આ સમયને તેમના લેખનને કડક, છૂટક અને સંક્ષિપ્ત ગણાવે છે. ફેબ્રુઆરી 1917માં સેન્ટ પીટર્સબર્ગ, તે સમયે એનું નામ પેટ્રોગ્રાડ હતું, માં ક્રાંતિ શરૂ થઈ. સૈનિકોએ કૂચ કરી રહેલા વિરોધીઓ પર ગોળીબાર કર્યો અને અન્ય લોકોએ બળવો કર્યો. આખમાતોવાની કવિતા આ સમયને આ રીતે ચિત્રિત કરે છે. એ કહે છે, તેઓ એવા ભૂતકાળ તરફ જોતા હતા જેમાં ભવિષ્ય સડી રહ્યું હતું. આ એમની પંક્તિઓ છે એ સમય માટે. તેઓ એવા ભૂતકાળ તરફ જોતા હતા જેમાં ભવિષ્ય સડી રહ્યું હતું. વીજળી કે ખોરાક વિનાના શહેરમાં પાણી કે ખોરાકની અછત સાથે તેઓ ભૂખમરા અને બીમારીનો સામનો કરી રહ્યા હતા. આખમાતોવાના મિત્રો તેમની આસપાસ મૃત્યુ પામ્યા અને અન્ય લોકો યુરોપ અને અમેરિકામાં સુરક્ષિત આશ્રયસ્થાનો પર ટોળે ટોળા વળી ચાલ્યા ગયા. આના પાસે જવાનો વિકલ્પ હતો અને થોડા સમય માટે તેણે તેનો વિચાર પણ કર્યો, પરંતુ રહેવાનું પસંદ કર્યું અને રહેવાના નિર્ણય ઉપર ગર્વ પણ અનુભવ્યો. જે લોકો રશિયા છોડીને જઈ રહ્યા હતા તેમને માટે કવિતામાં કહે છે, તમે દેશદ્રોહી છો અને લીલા ટાપુ માટે તમે દગો કર્યો છે. હા, તમારી વતન ભૂમિ સાથે દગો કર્યો છે. આપણે બધા ગીતો અને પવિત્ર ચિહ્નોનો ત્યાગ કર્યો છે અને શાંત તળાવ પર પાઇન વૃક્ષનો ત્યાગ કર્યો છે. એવું એમણે આ સમયને વર્ણવવા માટે કવિતામાં કહ્યું. પોતાને રશિયા છોડવાની લાલચ માટે તેમણે લખ્યું કે કવિતાનું એક શીર્ષક છે, જ્યારે આત્મહત્યાના દુઃખમાં હોય ત્યારે. મને એક અવાજ આવ્યો. તેણે દિલાસો આપતા કહ્યું, અહીં આવો, તમારી બેરી અને પાપી ભૂમિ છોડી દો. રશિયા કાયમ માટે છોડી દો. હું તમારા હાથમાં લોહી ધોઈ નાખીશ. હું તમારા હાથમાંથી લોહી ધોઈ નાખીશ. તમારા હૃદયમાંથી કાળી શરમ જળમૂળથી કાઢી નાખીશ. અને પછી કહે છે, શાંતિથી અને ઉદાસીનતાથી મેં મારા કાન મારા હાથથી ઢાંકી દીધા, જેથી મારી શોકગ્રસ્ત આત્મા તે શરમજનક શબ્દોથી કલંકિત ના થાય. કારણ કે બધા એમના મિત્રો, કવિઓ બધા જતા રહેતા હતા, પણ આનાએ વિચાર્યું હતું કે એ તો રશિયામાં જ રહેશે. એટલે છેલ્લી પંક્તિઓમાં કહે છે, મેં મારા કાન મારા હાથથી ઢાંકી દીધા, જેથી મારી શોકગ્રસ્ત આત્મા તે શરમજનક શબ્દોથી કલંકિત ન થાય. 1918માં આખમાતોવા અને ગુમિલેવે છૂટાછેડા લીધા. થોડા વખત પછી આના વ્લાડિમીર શિલેયકો સાથે પરણ્યા, જે જાણીતા કવિ અને એસિરિયોલોજિસ્ટ હતા. તેમના ઘણા મિત્રોને એમ લાગ્યું કે તેમણે ખોટું કર્યું. 1921માં આના આખમાતોવાના ભૂતપૂર્વ પતિ નિકોલાય ગુમિલેવ પર રાજાશાહી વિરોધી બોલ્શેવિક કાવતરામાં તેમની કથિત ભૂમિકા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. સેન્ટ પીટર્સબર્ગના બૌદ્ધિકોએ વિરોધ કર્યો હતો તેવું ત્યાંના સિક્રેટ પોલીસના ઓફિસરોને લાગ્યું. તેમણે અમુક માણસોને પકડીને કહ્યું કે બધાના નામ આપી દો તો તમને છોડી દઈશું. એમ કર્યા પછી બધાને જ મારી નાખ્યા. ગુમિલેવને પણ મૃત્યુદંડ આપ્યો અને એમની સાથે 61 લોકોને પણ. આખમાતોવા એક દિવસ સ્ટેશન પાસેથી જતા હતા ત્યારે એમણે 61 વ્યક્તિઓના નામોનું લિસ્ટ વાંચ્યું, જેમાં ગુમિલેવનું નામ જોયું, જેમને મૃત્યુદંડ અપાયો હતો. જાણીતા સાહિત્યકાર મેક્સિમ ગોર્કી અને બીજા અન્ય લોકોએ ઉદારતા માટે અપીલ કરી, પરંતુ જ્યાર સુધીમાં લેનિન માફી માટે સંમત થયા ત્યાર સુધીમાં ઘણાને ગોળીએ દેવાયા હતા. દેહાંત દંડને લીધે બૌદ્ધિકો પર બહુ મોટી અસર થઈ હતી. એકમેઇસ્ટ ગ્રુપ પડી ભાગ્યું. ગુમિલેવને લીધે આખમાતોવા અને તેમના દીકરા લેવને કલંક લાગ્યું. એને લીધે લેવની ધરપકડ થઈ. આખમાતોવાના લખાણ પર બિનસત્તાવાર પ્રતિબંધ મુકાયો. તેમના કાવ્યો કશે છપાઈ શકતા ન હતા, પણ તેમણે કવિતા લખવાનું છોડ્યું નહીં. તે સમયમાં તેમણે ફ્રેન્ચ સાહિત્યકાર વિક્ટર હ્યુગો, રવિન્દ્રનાથ ટાગોર, ઇટાલિયન લેખક લિયોપાર્ડીના અનુવાદ કર્યા અને ખ્યાતનામ સાહિત્યકાર પુશ્કિન અને દોસ્તોવસ્કીના સાહિત્યનો અભ્યાસ કર્યો.
વળી તેમણે વિવેચક અને નિબંધકાર તરીકે પણ કામ કર્યું. જો કે ઘણા સોવિયેટ અને ફ્રેન્ચ વિવેચકો એમ સમજ્યા કે આંખમાં તોવા તો ગુજરી ગયા. આના પાસે ખાસ પૈસા ન હતા અને થોડું ખાવાનું હતું. તેમના દીકરા લેવને તેમના પિતાને લીધે કોઈ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરવાની મંજૂરી મળતી ન હતી. તે સમયે તેમના સારા મિત્ર એકમેઇસ્ટ કવિ ઓસિપ મેન્ડલસ્ટેમનો દેશ નિકાલ કરવામાં આવ્યો અને પછી ગુલાગ એટલે કે લેબર કેમ્પમાં રહેવાની સજા ફટકારવામાં આવી, જ્યાં તેમનું મૃત્યુ થયું. આનાના પુત્ર લેવને સ્ટાલિનવાદી શાસન દ્વારા પ્રતિક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે ઘણીવાર કેદ કરવામાં આવ્યા હતા. આંખમાં તોવાના ઘણા મહિનાઓ જેલની બહાર દીકરાને ખાવાનું આપવા અને તેને દયા કરીને છોડી દેવા માટેની અરજી આપવામાં ક્યુમાં લાઈનમાં ઊભા રહેવામાં ગયા છે. આ બાબતની તેમની એક ખૂબ જાણીતી કવિતા છે. તો એ કવિતા આપણે જોઈએ. કવિતાનું શીર્ષક છે ઇન્સ્ટેડ ઓફ અ પ્રીફેસ, એટલે પ્રસ્તાવનાને બદલે. યેઝોવ આતંકના ભયાનક વર્ષો દરમિયાન મેં લેનિનગ્રાડમાં જેલની કતારોમાં 17 મહિના રાહ જોતા વિતાવ્યા. યેઝોવ આતંકના ભયાનક વર્ષો દરમિયાન મેં લેનિનગ્રાડમાં જેલની કતારોમાં 17 મહિના રાહ જોતા વિતાવ્યા. એક દિવસ કોઈક રીતે એ ટોળામાંથી કોઈએ મને ઓળખી લીધી. તે પ્રસંગે મારી પાછળ એક સ્ત્રી ઊભી હતી. તેના હોઠ ઠંડીથી ભૂરા હતા. જેણે અલબત્ત તેના જીવનમાં ક્યારેય મારું નામ સાંભળ્યું ન હતું. એક દિવસ કોઈક રીતે એ ટોળામાંથી કોઈએ મને ઓળખી લીધી. તે પ્રસંગે મારી પાછળ એક સ્ત્રી ઊભી હતી. તેના હોઠ ઠંડીથી ભૂરા હતા. જેણે અલબત્ત તેના જીવનમાં ક્યારેય મારું નામ સાંભળ્યું ન હતું. આપણા બધાની લાક્ષણિક સુસ્તીમાંથી જેને આપણે બધા વશ થઈ ગયા છીએ, તેમાંથી બહાર આવીને તેણે મારા કાનમાં કહ્યું, ત્યાં બધા ધીમે અવાજે બોલતા. આપણા બધાની લાક્ષણિક સુસ્તીમાંથી જેને આપણે બધા વશ થઈ ગયા છીએ, તેમાંથી બહાર આવીને તેણે મારા કાનમાં કહ્યું, ત્યાં બધા ધીમે અવાજે બોલતા હતા. શું તમે આનું વર્ણન કરી શકો છો? અને મેં જવાબ આપ્યો, હા, હું કરી શકું છું. ત્યારે સ્મિત જેવું કંઈક ક્ષણિક રીતે પસાર થઈ ગયું એના પરથી, જે એક વખતે એનો ચહેરો હતો. એટલે બહાર આવું કેટલા બધા મા બાપો રાહ જોતા હોય, એટલે રાહ જોનાર એ સ્ત્રીનો ચહેરો પણ જાણે ચહેરો રહ્યો નહોતો, એવું એમની આ પંક્તિમાં સરસ રીતે કહે છે. ત્યારે સ્મિત જેવું કંઈક ક્ષણિક રીતે પસાર થઈ ગયું એના પરથી, જે એક વખતે તેનો ચહેરો હતો. તો આના આંખમાં તોવા આના એ લખ્યું છે કે જ્યારે કોઈને એ સ્ટેશન પર વિદાય કરવા જતા, ત્યારે તેને ખૂબ બીજા બધા મિત્રો મળતા. બૌદ્ધિકો અને સાંસ્કૃતિક હસ્તીઓ જે રશિયા છોડી ભાગી જતા હતા. જાણીતા કવિઓ અને સાહિત્યકારો માયકોવસ્કી 1930માં અને યેસેનિન 1925માં એ લોકોએ આપઘાત કર્યો. જાણીતી કવયત્રી મારીના સ્વેતાએવાએ પણ 1941માં આપઘાત કર્યો. બીજા પતિ સાથે 8 વર્ષ રહ્યા પછી બંને છૂટાછેડા લેવાનું નક્કી કર્યું. આના આંખમાં તોવાના નિકોલાય પુનિન, જે કલાના વિદ્વાન અને વિવેચક હતા, તે એમના મિત્ર બન્યા અને વર્ષો સુધી સાથે રહ્યા, 1935 સુધી. વારંવાર પુનિનને કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા અને પછી લેબર કેમ્પ ગુલાગમાં મોકલી દીધા, જ્યાં તેમનું મૃત્યુ 1953માં થયું. રિક્વિન નામની એમની બહુ જાણીતી કવિતા છે, જેનો અર્થ થાય છે મૃતોને શાંતિ મળે તેની પ્રાર્થના. તો એ લાંબી કવિતા છે. તે આ બધા દુઃખની વાત કરે છે. તે કહે છે, યાતનાગ્રસ્ત મોં દ્વારા 100 કરોડ અવાજો બૂમો પાડે છે. યાતનાગ્રસ્ત મોં દ્વારા 100 કરોડ અવાજો બૂમો પાડે છે. બીજી એક કવિતામાં તેમના દીકરા લેવની વાત લખે છે. લેવને છોડાવવા માટે એ 17 મહિના જેલની બહાર ઊભા રહ્યા હતા, વિનવણી કરવા કે એને છોડી દો. તો એ કવિતાની વાત છે. આ બીજી એક કવિતામાં તેમના દીકરા લેવની વાત લખે છે. 17 મહિનાથી હું વિનંતી કરું છું, તે ઘેર આવે એને માટે, જલ્લાદના પગે પડીને, મારો ભય ઓ મારા દીકરા, અને હું સમજી નથી શકતી. 17 મહિનાથી હું વિનંતી કરું છું, તે ઘેર આવે તેને માટે, જલ્લાદના પગે પડીને,
મારો ભય, ઓ મારા દીકરા, અને હું સમજી નથી શકતી. હવે બધી જ શાશ્વત મૂંઝવણ છે. કોણ પશુ અને કોણ માણસ? હવે ફાંસીને કેટલો સમય બાકી છે? હવે હું કશું સમજી નથી શકતી. કોણ પશુ અને કોણ માણસ? હવે ફાંસીને કેટલો સમય બાકી છે? 1939માં સ્ટાલિને કવિતાના એક ગ્રંથ ફ્રોમ 6 બુક્સ ના પ્રકાશન માટે મંજૂરી આપી. જો કે સંગ્રહ પાછો ખેંચી લેવામાં આવ્યો અને થોડા મહિનાઓ પછી તેને પલ્પ કરવામાં આવ્યો, એટલે કે તેનો લોચો કરી દેવાયો. થોડા વખત પછી એવું બહાર આવ્યું કે આખમા તોવાના ઘરમાં જાસૂસીના સાધનો લગાડવામાં આવ્યા છે અને તેમના પર સતત નજર રખાતી હતી. તેમના પર વિગતવાર ફાઇલો બનાવી હતી, જેમાં 900 પાના હતા. ફોન ટેપ થતો હતો ને અહેવાલો બનતા હતા. લખાણોના અવતરણો થતા હતા. નજીકના લોકોની કબૂલાત વગેરે થતું હતું. સત્તાવાર રીતે તેમને દબાવી દેવામાં આવ્યા હતા, છતાંય આખમા તોવાનું કાર્ય ગુપ્ત રીતે ફરતું રહેતું હતું. તેમની નજીકની મિત્ર ઇતિહાસકાર લીડિયા ચુકોવસ્કાયાએ કહ્યું છે, તેમણે વર્ણવ્યું કે કાવ્યાત્મક સંદેશાઓને જીવંત રાખવા કામ કરતા લેખકો વિવિધ વ્યૂહરચનાઓનો ઉપયોગ કરતા હતા. તેમણે વર્ણવ્યું કે કાવ્યાત્મક સંદેશાઓને જીવંત રાખવા કામ કરતા લેખકો વિવિધ વ્યૂહરચનાઓનો ઉપયોગ કરતા હતા. એક નાનકડું વિશ્વાસુ મિત્ર વર્તુળ કોઈ કવિતા લખે કે તે કવિને ઘેર જાય. આખમા તોવા પોતાની કવિતા એક કાગળ પર લખીને તે મિત્રને આપે. મિત્ર એ કવિતા વાંચીને ગોખી લે. પછી એક સ્ટવ ઉપર એ કવિતાને બાળી નાખે. પછી પેલો મિત્ર બીજા મિત્રને કવિતા કહે મોડે. પણ શક્ય છે કે ઘણી બધી કવિતાઓ ખોવાઈ ગઈ હશે. લીડિયાએ કહ્યું કે કારણ કે ઘરમાં જાસૂસીના સાધનો મુકાયા હતા અને કોઈને ખબર ન પડે કે આમ કાવ્યો ગોખાઈ રહ્યા છે, એટલે આના કારણ વગરની વાતો કરતા. શું તમે ચા લેશો? લીડિયા ચુકોસ્કાવાએ કહ્યું કે એ એવું પણ પૂછે કે આ વખતે પાનખર બહુ જલ્દી આવી ગઈ, નહીં? લીડિયાએ કહ્યું કે તે એક ધાર્મિક વિધિ જેવું હતું. હાથ, માચિસ અને એક એસ્ટ્રે. એક ધાર્મિક વિધિ, સુંદર અને કડવી, કારણ કે દરેક કવિતાને એ લોકો બાળી નાખતા હતા અને કોઈક એ કવિતા ગોખી લે ને પછી એના મિત્રને કહે ને એ પણ ગોખી લે અને પછી એના મિત્રને કહે, એવું ચાલતું હતું. 1940માં આનાએ અ પોએમ વિધાઉટ અ હીરો, એટલે હીરો વિનાની કવિતા લખવાની શરૂ કરી, જેને લખતા તેમને 22 વર્ષ થયા, કારણ કે આ લાંબી કવિતા હતી. એ કવિતાને તેઓ પોતાનું મહત્વનું સાહિત્ય ગણતા હતા. પોતાના મિત્રો અને રશિયાની પ્રજાને તેમણે આ કવિતા અર્પણ કરી છે. જે લોકો તે સમયમાં મૃત્યુ પામ્યા કે હડમેરી બેઠી. પછી આનાને અને બીજા અનેક કલાકારોને તાશ્કંદ ખસેડવામાં આવ્યા. આના ગંભીર રીતે માદા પડ્યા ટાઇફસ નામની બીમારીથી. જ્યારે તેઓ યુવાન હતા ત્યારે તેમને બ્રોન્કાઇટિસ અને ટીબીની બીમારી થઈ ચૂકી હતી. જ્યારે તેઓ લેનિનગ્રાડ પાછા આવ્યા ત્યારે તેમણે ખૂબ પરેશાન થઈને લખ્યું, એક ભયંકર ભૂત જેણે મારું શહેર હોવાનો ડોળ કર્યો હતો. એટલે શહેર જે પહેલા એમનું વહાલું શહેર હતું તે હવે એટલું બદલાઈ ગયું હતું કે એક ભયંકર ભૂત જેણે મારું શહેર હોવાનો ડોળ કર્યો હતો. આના ઘણીવાર મિલિટરી હોસ્પિટલમાં જઈને સૈનિકો પાસે પોતાના કાવ્યો વાંચતા. તે હવે રોમાન્ટિક કાવ્યો નહીં પણ ફિલસૂફી ભરેલા કે દેશભક્તિના કાવ્યો લખતા હતા. આખમા તોવાના દીકરા લેવની ધરપકડ કરાઈ 1949માં અને તેને 10 વર્ષની સજા થઈ. સાઇબિરિયાના જેલના કેમ્પમાં મોકલાયો. પહેલીવાર આખમા તોવાએ તે વખતની સરકારના વખાણ કરતા કાવ્યો લખ્યા. શાંતિની પ્રશંસા, તે ખુલ્લેઆમ પ્રચારાત્મક કવિતા હતી. ઘણા વર્ષો તેમણે લેવને જેલમાંથી છોડાવવાના પ્રયત્નોમાં કાઢ્યા. 1956 થી લેવ જેલમાં જ રહ્યો. 1956 સુધી જેલમાં જ રહ્યો. સ્ટેલિનના મૃત્યુ પછી થોડા વર્ષો પછી છૂટ્યો. સ્ટેલિન તરફી કવિતાઓ લખવાને લીધે આખમા તોવા બચેલા રહ્યા. પછી જ્યારે એમના કાવ્ય સંગ્રહો છપાયા ત્યારે આ કાવ્યો તેમણે સંગ્રહમાં ના લીધા. છેલ્લા વર્ષોમાં આખમા તોવા પુનિનના કુટુંબ સાથે રહ્યા.
લેનિનગ્રાડમાં અને પુષ્કિનની કવિતાના અનુવાદ અને પોતાની કવિતાઓ લખતા રહ્યા. આગલા વર્ષોમાં જે કાવ્યો ખોવાઈ ગયા હતા કે નષ્ટ કરાયા હતા તેમને ફરી લખ્યા. પોતાના સંસ્મરણો, નવલકથા અને તેમનું મહાકાવ્ય અ પોએમ વિધાઉટ અ હીરો, જે તેઓ 20 વર્ષથી લખતા હતા. આત્માતોવાનું પછીના વર્ષોમાં યુએસએસઆરમાં સન્માન વધ્યું. અમેરિકાના વિખ્યાત કવિ રોબર્ટ ફ્રોસ્ટ પણ તેમને મળવા આવ્યા. યુવાન કવિઓને તે પ્રેરણા અને સલાહ આપતા. જોસેફ બ્રોડસ્કી જેવા કવિઓને તે વારંવાર માર્ગદર્શન આપતા હતા. 1963માં બ્રોડસ્કીની ધરપકડ થઈ હતી. તેઓ યુએસમાં રહેવા માંડ્યા હતા. તેમને 1987માં નોબેલ પુરસ્કાર મળ્યો અને 1991માં તેમને પોએટ લોરિયટ પણ બનાવ્યા, જ્યારે તેઓ યુએસમાં દેશ નિકાલ પછી રહેતા હતા. રજતકાળના છેલ્લા મહાન કવિ તરીકે આના અખમાતોવાને સોવિયત સત્તાવાળાઓએ તેમને માન આપ્યું અને પોતાના દેશના સારા અને વફાદાર પ્રતિનિધિ તરીકે પરદેશ મુસાફરી કરવાની પરવાનગી આપી. વળી રિક્વિમ કવિતાને લીધે તેમની નામના વધી. પોતાના દેશમાં અને પરદેશમાં અસંતુષ્ટ ચળવળના બિનસત્તાવાર નેતા તરીકે તેમની છબી મજબૂત બની. 75મા વર્ષે તેમનો નવો કાવ્ય સંગ્રહ પ્રકાશિત થયો. 1960sમાં બળવા પહેલા હતા તેના કરતા ખૂબ વધારે લોકપ્રિય બન્યા. તે સોવિયત યુનિયન અને ઝારવાદી રશિયા બંનેના પ્રતિનિધિ બન્યા. આના સિસિલી અને ઇંગ્લેન્ડ ગયા, જ્યાં તેમને તાઓર્મિના પ્રાઇઝ અને ઓનરરી ડોક્ટરલ ડિગ્રી મળી ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી. એમની સાથે એમની આજીવન મિત્ર લીડિયા ચુકોસ્કાયા પણ આવી હતી. તેમનો કાવ્ય સંગ્રહ રિક્વિમ છેવટે રશિયન ભાષામાં 1963માં પ્રકાશિત થયો. જો કે યુએસએસઆરમાં આખું પુસ્તક તો 1987માં જ પ્રકાશિત થઈ શક્યું. નવેમ્બર 1965માં ઓક્સફર્ડની મુલાકાત પછી આખમાતોવાને હાર્ટ એટેક આવ્યો અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. પછી તેમને મોસ્કોના સેનેટોરિયમમાં ખસેડ્યા અને માર્ચ 1966માં હૃદય બંધ પડી જવાથી અવસાન પામ્યા, 76ની ઉંમરે. હજારો લોકો તેમના સ્મૃતિ સમારોહ મોસ્કો અને લેનિનગ્રાડમાં હાજર હતા. તેમના અંતિમ દર્શન માટે તેમને સેન્ટ પીટર્સબર્ગના કબ્રસ્તાનમાં રાખ્યા હતા. એવી કોઈ વ્યક્તિ નથી જેની સ્મૃતિ માટે વ્યાપક આદર હોય. એમની એક કલાકાર તરીકે અને એ વ્યક્તિ તરીકે કે જેમણે શરણાગતિ ન સ્વીકારી. તેમના જીવનની દંતકથા કે એમને જે લાગતું હતું કે પોતાને માટે અને પોતાના દેશ માટે જે યોગ્ય નથી તેનો શાંત પણ દ્રઢ પ્રતિકાર તેમણે કર્યો. તેમને એક એવી વ્યક્તિમાં પરિવર્તિત કર્યા કે જેમણે રશિયન સાહિત્યમાં જ મહત્વનો ભાગ ભજવ્યો એવું નહીં, પણ 20મી સદીના રશિયન ઇતિહાસમાં પણ ભાગ ભજવ્યો. 1988માં જ્યારે આખમાતોવા 100 વર્ષના થયા હોત ત્યારે હાર્વર્ડ યુનિવર્સિટીએ તેમના પર એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ કરી, તેમની જિંદગી અને તેમના કામ ઉપર. સેન્ટ પીટર્સબર્ગમાં તેમની સ્મૃતિમાં એક મ્યુઝિયમ પણ બનાવ્યું છે. એમનું લાંબુ કાવ્ય અ પોએમ વિધાઉટ અ હીરો તેમનું સૌથી શ્રેષ્ઠ સર્જન અને 20મી સદીનું સૌથી સુંદર કાવ્ય ગણાય છે. જ્યારે આના અખમાતોવા 35 વર્ષના હતા અને લોકપ્રિયતાના શિખર પર હતા ત્યારે તેમના દેખાવવાળી તેમની ચિનાઈ માટીની મૂર્તિ બનાવી હતી, જેણે લાલ શાલ ઓઢી હતી. આવી જ મૂર્તિ જ્યારે 65 વર્ષના હતા ત્યારે અને 75ના થયા ત્યારે પણ બનાવાઈ હતી. જ્યારે તેમના જન્મને 100 વર્ષ થયા ત્યારે આવી મૂર્તિ પીળી શાલ સાથેની બનાવાઈ હતી. અત્યારે પણ સોવિયત કાળ પછીના મોટાભાગના રશિયન ઘરોમાં આ મૂર્તિ જોવા મળે છે. તો હવે આપણે એમની જિંદગી જોઈ. હવે હું એમની થોડીક કવિતાઓ સંભળાવું છું. જનરલી આપણે જોયું કે એમની કવિતા દુઃખ અને શું કહેવાય હેરાનગતિમાં એની વાત કરતી આવે છે. પણ જનરલી ઘણા લોકો પૂછતા હોય છે કે કવિને કે કવિતા તમારી પાસે કઈ રીતે આવે છે. મેં પણ ઘણી કવિતાઓ કવિતાના પ્રોસેસ ઉપર લખી છે ને ઇન્ટરવ્યુમાં ઘણા મને કહે છે કે તમારી પાસે કવિતા કઈ રીતે આવે છે. તો આના અખમાતોવાની આ કવિતા કઈ રીતે એમની પાસે આવે છે એના પર છે. શીર્ષક છે અંતઃસ્ફુરણા. જ્યારે રાત્રે હું અધીરાઈથી તેની રાહ જોઉં છું, જીવન મને દોરાથી લટકતું લાગે છે. જ્યારે રાત્રે હું અધીરાઈથી તેની રાહ જોઉં છું,
જીવન મને દોરાથી લટકતું લાગે છે. સ્વતંત્રતા, યુવાની કે મજૂરીનો શું અર્થ જ્યારે સૌમ્ય વાંસળીવાળીની ચાલ સાથે કોઈ આવે? સ્વતંત્રતા, યુવાની કે મંજૂરીનો શું અર્થ જ્યારે સૌમ્ય વાંસળીવાળીની ચાલ સાથે કોઈ આવે અને તેણે અંદર આવી ઓઢેલું આવરણ ફેંકી દીધું ને મારા તરફ ધ્યાનથી જોયું. અને એણે અંદર આવી ઓઢેલું આવરણ ફેંકી દીધું ને મારા તરફ ધ્યાનથી જોયું. મેં તેને પૂછ્યું, શું તમે દાંતેને નરકના પાનાઓ લખાવ્યા? તેણે જવાબ આપ્યો, હા, મેં લખાવ્યા. મેં તેને પૂછ્યું, શું તમે દાંતેને નરકના પાનાઓ લખાવ્યા? તેણે જવાબ આપ્યો, હા, મેં લખાવ્યા. એટલે આ કવિતા ઇન્સ્પિરેશન કઈ રીતે આવે છે એની વાત એમણે કરી છે. હવે હું જે કવિતાનો એક પાર્ટ વાંચું છું તે એમની જે આ પોએમ વિધાઉટ અ હીરો, જે બહુ જાણીતી કવિતા છે, એનો એક પાર્ટ છે. એનું શીર્ષક છે મારા શહેરને. લેનિનગ્રાડ એમને બહુ ગમતું હતું, એમને બહુ વહાલું હતું, અને એની વાત એ કહે છે, મારા શહેરને. તમે મારી કબર નહીં બનો. ગ્રેનાઇટ, મારા દયાળુ, નરક બનેલું, નિસ્તેજ, શૂન્ય અને ઝાંખું. આપણું અલગ થવું કાલ્પનિક છે. તમે મારી કબર નહીં બનો. ગ્રેનાઇટ, મારા પર દયાળુ, નરક બનેલું, નિસ્તેજ, શૂન્ય અને ઝાંખું. આપણું અલગ થવું કાલ્પનિક છે. તમે અને હું અલગ થઈ શકતા નથી. તમારી નહેરો મારા પ્રતિબિંબથી, કારણ કે એમનું પ્રતિબિંબ એ નહેરો પર પડેલું છે. તમે અને હું અલગ થઈ શકતા નથી. તમારી નહેરો મારા પ્રતિબિંબથી, મારા પડછાયાથી તમારી દિવાલો, મારા પગલાઓ હર્મિટેજની ગેલેરીઓથી જ્યાં હું મારા મિત્ર સાથે ચાલી હતી. તમારી નહેરો મારા પ્રતિબિંબથી, મારા પડછાયાથી તમારી દિવાલો, મારા પગલાઓ હર્મિટેજની ગેલેરીઓથી જ્યાં હું મારા મિત્ર સાથે ચાલી હતી. અથવા વોલ્કોવો કબ્રસ્તાનમાં હું મુક્તપણે રડી શકતી હતી જ્યાં ભાઈઓની ઘણી કબરો છે. અથવા વોલ્કોવા કબ્રસ્તાનમાં હું મુક્તપણે રડી શકતી હતી જ્યાં મારા ભાઈઓની ઘણી કબરો છે. હવે એક સરસ કવિતા છે. સરસ તો એમની કવિતા માટે શબ્દ કહેવું અઘરું છે, કારણ કે બેઝિકલી દુઃખની કવિતાઓ છે. તો આનાનું આપણે જીવન જાણ્યું તો આના રોજ ને રોજ કોઈ મિત્ર મરી જતો હોય, કોઈ આપઘાત કરતો હોય, કોઈની ધરપકડ થતી હોય, કોઈનું એક્ઝિક્યુશન થતું હોય, તો એવા સમયે કોઈ વ્યક્તિ કઈ રીતે જીવતી હોય અને રોજનું રોજ શું થતું હોય. તો આ એક શીર્ષક છે કવિતાનું. મેં મારી જાતને સરળતાથી જીવવાનું શીખવ્યું. મેં મારી જાતને સરળતા અને સમજદારીપૂર્વક જીવવાનું શીખવ્યું. આકાશ તરફ જોવાનું અને ભગવાનને પ્રાર્થના કરવાનું અને સાંજ પડતા પહેલા લાંબા સમય સુધી ભટકવાનું મારી બિનજરૂરી ચિંતાઓને થકવવા માટે. મેં મારી જાતને સરળતા અને સમજદારીપૂર્વક જીવવાનું શીખવ્યું. આકાશ તરફ જોવાનું અને ભગવાનને પ્રાર્થના કરવાનું અને સાંજ પડતા પહેલા લાંબા સમય સુધી ભટકવાનું શીખવ્યું મારી બિનજરૂરી ચિંતાઓને થકવવા માટે. જ્યારે કોતરોમાં ડેઝી જેવું ફૂલ ખખડાટ કરે છે અને પીળા લાલ રોવનબેરી ફૂલોનું ઝુમખું ઝૂકી જાય છે, હું જીવનના ક્ષય, સડો અને સુંદરતા વિશે આનંદપ્રદ કવિતાઓ લખું છું. જ્યારે કોતરોમાં ડેઝી જેવું ફૂલ ખખડાટ કરે છે અને પીળા લાલ રોવનબેરી ફૂલોનું ઝુમખું ઝૂકી જાય છે, હું જીવનના ક્ષય, સડો અને સુંદરતા વિશે આનંદપ્રદ કવિતાઓ લખું છું. હું પાછી આવું છું. રૂંવાટીવાળી બિલાડી મારી હથેળી ચાટે છે, ખૂબ જ મીઠી રીતે બૂમ પાડે છે અને તળાવ પાસેનું લાકડા વેરવાની મિલ ઉપર બુરજ પર આગ તેજસ્વી રીતે ભડકે છે. હું પાછી આવું છું. રૂંવાટીવાળી બિલાડી મારી હથેળી ચાટે છે, ખૂબ જ મીઠી રીતે બૂમ પાડે છે અને તળાવ પાસેની લાકડા વોરવાની મિલ ઉપરના બુરજ પર આગ તેજસ્વી રીતે ભડકે છે. છત પર ઉતરતા બગલાની બૂમ ક્યારેક મૌન તોડે છે. જો તમે મારા દરવાજા પર ખખડાવશો તો હું કદાચ સાંભળી પણ નહીં શકું. છત ઉપર ઉતરતા બગલાની બૂમ ક્યારેક મૌન તોડે છે. જો તમે મારા દરવાજા પર ખખડાવશો તો હું કદાચ સાંભળી પણ નહીં શકું. અને છેલ્લી કવિતા જે એમનું વાંચું છું એનું શીર્ષક છે
અ, મૃત્યુને. આપણે જાણ્યું આંખમાં ધોવા વિશે કે ગમે ત્યારે કોઈની ધરપકડ થતી હતી, ગમે ત્યારે કોઈનું એક્ઝિક્યુશન થતું હતું, ગમે ત્યારે કોઈ આપઘાત કરતું હતું. એટલે મૃત્યુ ગમે ત્યારે આવી જાય એમ હતું. આંખમાં ધોવાને પણ કદાચ કોઈ પકડી જઈને મારી નાખી શક્યું હોત કે ધરપકડ કરી શક્યા હોત. એટલે એમણે મૃત્યુને કહ્યું છે. શીર્ષક છે મૃત્યુને. તો કોઈ પણ સંજોગોમાં આવશે તો અત્યારે કેમ નહીં? તું કોઈ પણ સંજોગોમાં આવશે તો અત્યારે કેમ નહીં? હું કેટલા સમયથી રાહ જોઉં છું અને રાહ જોઉં છું. ખરાબ સમય આવ્યો છે. મેં તારે માટે દીવો બુઝાવી દીધો છે અને દરવાજો ખોલી દીધો છે, કારણ કે તું સરળ અને જાદુઈ છે. તું કોઈ પણ સંજોગોમાં આવશે તો અત્યારે કેમ નહીં? હું કેટલા સમયથી રાહ જોઉં છું અને રાહ જોઉં છું. ખરાબ સમય આવ્યો છે. મેં તારે માટે દીવો બુઝાવી દીધો છે અને દરવાજો ખોલી દીધો છે, કારણ કે તું સરળ અને જાદુઈ છે. તો પછી તારી ઈચ્છા મુજબ કોઈ પણ રૂપ લે, નિશાનો લે અને ઝેરી ગોળીથી મારા પર હુમલો કર, અથવા એક કુશાળ લોટારુની જેમ મારું ગળું દબાવી દે, અથવા મને ચેપ લગાડ, ટાઇફસનો રોગ મારું નસીબ બનશે. તો પછી તારી ઈચ્છા મુજબ કોઈ પણ રૂપ લે, નિશાનો લે અને ઝેરી ગોળીથી મારા પર હુમલો કર, અથવા એક કુશળ લૂંટારુની જેમ મારું ગળું દબાવી દે, અથવા મને ચેપ લગાડ, ટાઇફસનો રોગ મારું નસીબ બનશે, અથવા તે લખેલી પરિકથામાંથી ભર કૂદકો માર, જેને આપણે દિવસ અને રાત સાંભળીને કંટાળી ગયા છીએ, અથવા તે લખેલી પરિકથામાંથી ભર કૂદકો માર, જેને આપણે દિવસ અને રાત સાંભળીને કંટાળી ગયા છીએ, જ્યાં વાદળી ટોપી ઉપરની પટ્ટી સીડી ઉપર કૂચ કરે છે, ભયથી ફિક્કા પડી ગયેલા દરવાનની આગેવાની હેઠળ. જ્યાં વાદળી ટોપી ઉપરની પટ્ટી સીડી ઉપર કૂચ કરે છે, ભયથી ફિક્કા પડી ગયેલા દરવાનની આગેવાની હેઠળ મારા માટે બધું સમાન છે. યેનેસી નદીમાં ભમરો થાય છે, ઉત્તરનો તારો ચમકે છે, જેમ તે હંમેશા ચમકશે. મારા માટે બધું સમાન છે. યેનેસી નદીમાં ભમરો થાય છે, ઉત્તરનો તારો ચમકે છે, જેમ તે હંમેશા ચમકશે. અને મારા પ્રિયજનની આંખોની વાદળી ચમક અંતિમ ભયાનકતાથી ધૂંધળી થઈ જશે. અને મારા પ્રિયજનની આંખોની વાદળી ચમક અંતિમ ભયાનકતાથી ધૂંધળી થઈ જશે. તો આપણે આના આંખમાં ધોવા વિશે જાણ્યું કે જે કવયત્રીને જેનું નામ નોમિનેટ થયું હતું નોબેલ પ્રાઇઝ વિનર માટે 2 વાર, 1965 અને 1966માં, અને એમની કવિતાઓમાં કેટલી બધી દુઃખની વાતો એમણે કરી છે. અને એમનું જીવન જબરજસ્ત હતું. એ કઈ રીતે જીવ્યા એ આપણે વાંચીને જ ગભરાટ થાય છે, તેવું જીવન. અને એ આના આંખમાં ધોવા નું મને વાંચવામાં પણ મજા આવી, મને રશિયનમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાની પણ મજા આવી. અને ખાસ તો કોકિલાબેને મને મોકો આપ્યો આના આંખમાં તો વિશે બોલવાનો, એનો પણ ખાસ ખાસ આભાર, કારણ કે એની પણ મને મજા પડી. આભાર કોકિલાબેન. ખૂબ સરસ. આજે આપણે બહુમુખી પ્રતિભા ધરાવનાર સંસ્કૃત રાણીબેનનું ખૂબ સરસ મનન થઈ શકે એવું એમનું પ્રવચન સાંભળ્યું. અને જે રશિયન કવિયત્રી હતી એનું દુઃખમય જીવન, ઘણીવાર મને એવો વિચાર આવે ખરો કે કવિઓના જીવનમાં ઘણી વખત દુઃખની કવિતા કેમ આવતી હશે? શું એમના જીવન પણ દુઃખમય તો પણ એ પણ નથી. મને ખૂબ જ કવિને હું ઓળખું છું, ખૂબ જ હ્યુમરસ હતા, પણ એમની કવિતાઓ બધી દુઃખદ હતી. પણ એટલે એવું પણ નથી હું જે માનતી તેવું. પણ આ રશિયન કવિયત્રી વિશે તો આજે ખરેખર તમે જેમ કહ્યું એમ આ કેવી રીતે જીવ્યા હશે એ જ આપણને કે દરરોજ સવાર પડે એક મુશ્કેલી એમના જીવનમાં આવતી હતી. એટલે આટલી મુશ્કેલીઓ પણ એમને આશાની હઠ લઈને બેઠેલા, અને છેવટે મૃત્યુ વિશેનું કાવ્ય પણ ખૂબ સુંદર હતું. હવે કૌશલ ચોકસીને પ્રશ્ન છે તો આપણે એમને આમંત્રણ. નમસ્તે. તો આની પહેલા એના આત્મા ખોવા માટે કોઈ દિવસ ખબર નહોતી કે મેં એનું વાંચ્યું નથી, એટલે આજે તમારે પાસે જે સાંભળ્યું એના અનુસંધાનમાં વાત કરી શકું, પણ બીજો પ્રશ્ન એમાંથી ના પૂછી શકાય.
પણ એક એવું આવે કે તમે જે કહ્યું કે એમને અને તમે જે એક બે કવિતાઓની જે વાત બી કરી એમાં સિમ્બોલિઝમ પ્રતીકવાદ જે છે એમાં એમણે ઘણો વાપરેલો છે પ્રતીકવાદ. તો બીજી એક રશિયન ઓથર હું ફોલો કરું તો આયન રેન્ડને હું ફોલો કરું. લગભગ 10-15 વર્ષનો એ બે જણના એમાં ફરક છે પણ બેકગ્રાઉન્ડ બહુ એ જ રશિયન સોવિયત યુનિયનનું જે ઓપ્રેસિવ જે દમનકારી શાસન હતું એમાં બંને જણા હતા. અને એ બહાર નીકળી ગયા અમેરિકા, અને અમેરિકા આવીને એમણે બધી લખી ધ ફાઉન્ટન હેડ, ધ વી ધ લિવિંગ ને અને થિયરી ઓફ ઓબ્જેક્ટિવિઝમ. એમણે બી ખૂબ જ પ્રતીકવાદ વાપર્યો, સિમ્બોલિઝમ, પણ ઇટ વોઝ અગેન્સ્ટ સોવિયત યુનિયન. આમણે જે પ્રતીકવાદ જે વાપર્યો એ કદાચ સર્વાઇવલિઝમ કહી શકાય કે સર્વાઇવલમાં અને સેન્સરશિપ ને બધામાં હોય તો પ્રતીકવાદથી થોડું તમે કન્વે કરી શકો. નાવ નોઈંગ હર, તમે જે પ્રમાણે એનું કર્યું છે, તમને એવું લાગે છે કે સોવિયત યુનિયનની બહાર નીકળી ગયા હોત તો જુદા કવિયત્રી હોત? એકચ્યુઅલી મને પણ એ જ વિચાર આવ્યો કે કોઈ પણ આટલું જનરલી એવું બધા માને છે અને મને પણ લાગે છે કે સાચું હશે કે કોઈ પણ આર્ટિસ્ટ હોય, ચાહે કવિ હોય, ગાયક હોય, એક્ટિંગ હોય, કલાકાર, પેન્ટર હોય, એ વધારે પડતા ઇમોશનલ હોય છે, વધારે સેન્સિટિવ હોય છે. એમને દરેક વસ્તુ, નાની વસ્તુ પણ મોટી રીતે અસર કરી જાય છે. તો આના આંખમાં તો એવા કેવા કે આટલી બધી તકલીફમાં એ ત્યાં રહ્યા. ઘણા બધા માઇકોવસ્કી, યેસેનિન, આ બધા બહુ મોટા કવિઓ છે, મારીના શ્વેતાએવા, અને એ લોકોએ આપઘાત કર્યો. તો આવા વખતે એ ત્યાંથી જતા રહ્યા હોત તો સારું નહોતું, એવું મને વિચાર આવ્યો. પણ એટલે જે મારે બોલવામાં પણ આવ્યું કે એ માત્ર સાહિત્ય સરસ કવયત્રી કે સરસ મોટા સાહિત્યકાર રજત કાળના એવા એમને નથી ગણતા, એમને રશિયાની હિસ્ટ્રીમાં પણ એમણે ભાગ ભજવ્યો છે એવું કહે છે. એટલે બહુ જુદી વસ્તુ છે. જનરલી કોઈ કલાકાર એ ત્યાં ના ટકે, કારણ કે બહુ અઘરું છે આટલું બધું. અને 17 મહિના એ લાઈનમાં ઉભા રહ્યા પોતાના દીકરાને જેલમાંથી છોડાવવા. 17 મહિના તો આપણે 2 દિવસે ના ઉભા રહી શકીએ, તો 17 મહિના એટલે શું? એટલે શી વોઝ અ ટફ લેડી, એમ જાણે એવું કેવું પડે. કારણ કે એમણે જે એમની કવિતામાં કહ્યું છે કે એક અવાજ આવ્યો ને કહેતો તો અહીંથી નીકળી જા, રશિયાને ભૂલી જા, અને તારા લોહી વાળા હાથ પણ ધોઈ નાખીશું. ત્યારે એમણે કાન પર હાથ મૂકી દીધો, એમને એ નહોતું સાંભળ્યું. એટલે મને એવું લાગે છે કે એમને એ રિસ્પોન્સિબિલિટી લાગતી હતી કે મારાથી ના, મારા દેશના માણસોને મારાથી ના છોડાય. અને એટલે જ્યારે જે છેલ્લે મેં કહ્યું કે એમની મૂર્તિ બનાવીને, કવયત્રીની ચિનાઈ માટીની મૂર્તિ બનાવીને એ 35 વર્ષના હતા ત્યારે 65 વર્ષના, 75 અને 100 વર્ષના એ થાત. એ મૂર્તિ દરેકે દરેક ઘરમાં એક કવિની મૂર્તિ. આપણે તો અહીંના આપણા ઇન્ડિયામાં કેટલા કવિના નામ સામાન્ય માણસ જાણતા હશે? ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ સે. એટલે એમણે આખી શું કહેવાય, લોકોને અસર પાડી છે એ રીતે કે જ્યારે બધા જતા રહ્યા પણ આના ના ગયા એમ. એટલે એ જુદા વ્યક્તિ હતા. થેન્ક યુ. વેલકમ. ખૂબ સરસ. હવે નિખિલભાઈ ખારોડ એમને એવું લખ્યું છે કે શરમજનક શબ્દોથી કલંકિત ન થવું તે તો આજનો આપણો પડકાર જ નથી. શરમજનક શબ્દોથી કલંકિત ના થવું તે આજનો આપણો પડકાર જ નથી. નિખિલભાઈ ખારોડ પૂછે છે. અચ્છા, એટલે ચેટબોક્સમાં છે પ્રશ્ન. આ ચેટબોક્સમાં નિખિલભાઈ ખારોડ આપ છો? શરમજનક શબ્દોથી કલંકિત ન થવું, હા, તે તો આજનો આપણો પડકાર જ નથી. આમ તો જોવા જઈએ તો હા, શરમજનક શબ્દોથી કલંકિત ન થવું જોઈએ, એ તો ફેક્ટ છે. આજનો આપણો પડકાર એટલે ઘણી વખત એવું બને શરમજનક શબ્દોથી ઘણાને કલંક લાગે એટલે સોસાયટીમાંથી
નામના ઓછી થઈ જાય, શરમજનક થઈ જાય, એવું એ આજનો પડકાર છે ને, એવું પૂછવા માંગે છે કે આજે આવું બહુ થઈ રહ્યું છે શરમજનક શબ્દોથી લોકોને. એ તો ખરું, એ તો છે જ. પણ આમાં શું છે કે મને એક યાદ આવે છે કે કુછ તો લોગ કહેંગે, लोगों का काम है कहना, छोड़ो बेकार की बातों में कहीं बीत न जाए रहना. લોકો તો કહેવાના જ છે. એની આપણે કવિ કે કલાકાર કે નોટ જસ્ટ કવિ કે કલાકાર, કોઈ પણ વ્યક્તિએ પોતાને જે કરવાનું છે એ કરવાનું છે. બીજાની બહુ ચિંતા નહીં કરો. તમે જો જાણતા હો કે તમે સાચા રસ્તે જઈ રહ્યા છો, તમારે જે કરવું છે તમે કરી રહ્યા છો, પછી કઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. એ તો ચાલ્યા કરવાનું. પર્ટિક્યુલરલી અત્યારે સોશિયલ મીડિયા એટલું પાવરફુલ થઈ ગયું છે. હા, લોકોનું સતત ટ્રોલિંગ ચાલે છે. ઇન્સિડેન્ટલી મારો પીએચડી નો સબ્જેક્ટ સોશિયલ મીડિયાને લગતો હતો. કંપનીઝ કઈ રીતે સોશિયલ મીડિયા વાપરે છે, હાઉ ડુ બ્રાન્ડ્સ યુઝ સોશિયલ મીડિયા ટુ અચીવ ધેર સ્ટ્રેટેજીસ. તો સોશિયલ મીડિયા તો એમને મેં આપણે કોઈ પણ ન્યૂઝ જોઈએ તો એને ટ્રોલ કરનારા તો બેઠા જ છે, કારણ કે ઘણા માણસો નવરા છે. એ તો લખવાના જ છે. તે એની બહુ ચિંતા કર્યા વગર એને હેન્ડલ કરીને બને ત્યાં સુધી કોન્ટ્રોવર્સીમાં ના પડીને તો સીધે સીધું જીવી જવાય. અને ઘણીવાર કોન્ટ્રોવર્સી કરીને ફેમસ પણ થઈ જવાય છે. એ પણ એક રસ્તો છે, સહેલો રસ્તો છે. એ સહેલો રસ્તો છે. એ તો વ્યક્તિએ ડિસાઈડ કરવાનું છે. આપણે ગુજરાતીમાં એક કહેવત છે, ગામને મોઢે ગળનું ના બંધાય. ગમે તે બોલે, પણ આપણે જે કરતા હોઈએ અને એ સાચું છે એટલે ખાતરીપૂર્વક કરીએ. એ તો ખરું. એટલે એ ગુજરાતીમાં બી એક કહેવત છે એવી. ઓકે, ખૂબ સરસ. પ્રતિભાવ પણ સારો છે વ્યવસ્થા તરફથી. હવે સંસ્કૃતિ રાણી બેને ઘણું સરસ રીતે, જેને બિલકુલ આપણે કોઈ જાણતા નતા એવી વ્યક્તિને આપણા જીવનમાં ખૂબ સરસ રીતે સમજાવ્યું. અને રશિયન કવિયત્રીને આપણે બધા જાણતા થયા, એ પણ આપણા માટે એક ઘણું મોટું સદભાગ્ય કહેવાય. નહીં તો આપણે તો કેટલી બધી કવિતાઓ વાંચીએ ત્યારે માંડ ખબર પડે. અને બહુ સાચી વાત કહું, સંસ્કૃતિ રાણીબેન, એ ઘણા બધાને આ કવિયત્રનું નામ બોલતા બી તકલીફ પડતી હશે. આત્મા ખોવા છે, એ કવિયત્રનું નામ બોલતા પણ તકલીફ પડે, એટલે રશિયન નેમ સાથે અને ખૂબ સરસ રીતે, જાણે આપણું કોઈ ભારતીય કવિયત્રીનું કવિતાઓ છે એવું લાગતું તે. એટલે તમે ટ્રાન્સલેશન પણ એટલું સરસ કર્યું છે કે એ ખૂબ જ બધાને પોતાની રીતે લાગતો હતો. મૃત્યુ નામની કવિતા તો ખૂબ જ ગમી, છેલ્લી તમે વાંચી, તે બહુ સરસ કવિતા છે. હવે આજે આપણે આટલું સરસ, ખરેખર બહુમુખી પ્રતિભા તો છે જ તમારી. તમે જે રીતે બધું જે સમજાવ્યું અને વર્ણન કર્યું એ પ્રમાણે. તો આવતી વખતે હવે આજનો આટલો સરસ કાર્યક્રમ માણ્યો, સમજ્યા, તો એમને આપણે આભાર દર્શન વ્યક્ત ના કરીએ તો થોડાક નગણ્ય કહેવાય એવું લાગે છે મને. તો હું બરોડાના અમારા એમ્બેસેડર અને અમારા ડાયરેક્ટર પણ છે, અને તેઓ પણ ખૂબ જ સરસ રીતે સાહિત્ય ફોરમના રૂમે કામ કરી રહ્યા છે, તેવા સ્વાતિ દેસાઈને વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. આભાર કોકિલાબેન, આ તક આપવા બદલ. ઘણાના મેં આભાર, મને આ તક મળી છે, પણ આજે જે મને ડૉક્ટર સંસ્કૃતિ રાણી દેસાઈના વક્તવ્યના આભાર કરવાની તક મળી, એ માટે હું ખૂબ જ ધન્યતા અનુભવું છું. કારણ કે ઘણા જાણીતા લેખકો ગુજરાતી, મરાઠી, બંગાળી, હિન્દી એ બધા તો જાણતા હોઈએ. ઇવન બ્રિટિશ રાઇટર હોય, ફ્રેન્ચ, અમેરિકન, પણ રશિયન વિશે ખરેખર બ્લેન્ક હતા. હું તો બ્લેન્ક જ હતી, મને નથી જ ખબર. એટલે એનું જાણીને જે તમે આના આંખમાં તોવાની જે જીવનકથની કઈ, એની કવિતાઓ સંભળાવી, એ ખરેખર હૃદયસ્પર્શી હતી. અને તમને એ પ્રેરણા મળી, એટલે તમારા પિતા તરફથી એ વારસો મળ્યો, પણ એ પ્રેરણા મળીને એ તમે એને નિભાવી, એ માટે તો તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. એટલે તમારી જે બહુમુખી પ્રતિભા હર્ષદાબેન દ્વારા જાણવા મળી, એટલે તો હું ખૂબ જ એક
લાગણી એવી અનુભવું છું કે આટલા બહુમુખી પ્રતિભા ધરાવનાર વ્યક્તિ આજે અમારા જીએસએફના રંગમંચ પર છે અને અમે એનો લાભ લીધો, એ ખરેખર અમારે માટે એક આનંદનો અવસર જ કહેવાય, એવું કહેવાય. 2-3 વસ્તુ મને તમારી બહુ ગમી કે રશિયન ક્રાંતિ વખતે એમણે જે લખ્યું હતું, અને ઘણું એમણે તે વખતે જે એમનું હૃદય જે વ્યથા અનુભવતું હશે, અને એને માટે એમણે શીર્ષક આપ્યું કે ભવિષ્ય સડી રહ્યું છે. એ અસર કરી ગયું કે એમને કોઈ ઉજ્જવળ, આ રશિયન ક્રાંતિ પછી ઉજ્જવળ ભવિષ્યની એમને કોઈ આશા નથી, અને એ દુઃખદ ભરી એ પરિસ્થિતિમાં પણ એ ત્યાં જ રહ્યા, એટલે એ દેશદાજ બતાવે છે. પછી આપે કહ્યું કે સૈનિકો પાસે જઈને પોતાની કવિતાઓ સંભળાવતા, એટલે કદાચ એમનો જુસ્સો, એમનું જોમ કદાચ ઓછું ના થાય, અને કવિતાઓ દ્વારા એમને દેશ માટે લડવાની તાકાત આપે, એ માટે એનું એ જે કાર્ય કર્યું એ ખરેખર એ પ્રશંસનીય છે. કારણ કે એવું બહુ, હા બીજા બધા કરે છે, પણ કવિયત્રી તરીકે કરે એ વસ્તુ કદાચ કોઈ બિરલા જ કરી શકે, અને કદાચ મેં તો જ્વલ્લે જ સાંભળવા મળે. બીજી એક વાત ટચ કરી ગઈ કે દીકરાની માટે એમને 17 મહિના સુધી એ બહાર ઉભા રહ્યા જેલમાં છોડાવવા. એટલે એ વ્યક્તિ એ લેવલની વ્યક્તિ હતી કે ખૂબ પ્રતિષ્ઠિત, સમાજમાં પ્રતિષ્ઠિત હતી. લોકો એમને માટે માન આપતા હતા, પગે પડતા હતા, પણ એ પોતે પગે પડીને જલ્લાદને એટલે બધું આ ટચ કરી ગયું ખરેખર. અને સુખમય જીવન તો નહોતું, મિત્રો બી ઘણા બદલાયા, લગ્ન જીવન, મિત્રો સાથે પણ બહુ પીરિયડ, કદાચ એટલે આપની વાતો પરથી એવું લાગ્યું કે બહુ એ પણ ટૂંકા ગાળાના રહ્યા. એટલે એમણે મિત્રો બદલ્યા, એટલે મારું એવું થિંકિંગ છે કે કદાચ એ કોઈ એવા મિત્રની શોધમાં હતા કે જે એમને સમજે, પણ કદાચ ન મળ્યા. પતિ તો નહીં સમજી શક્યો, પણ મિત્રોમાં પણ એમની શોધ, એટલે જ થોડા વખત રહેતા હતા અને પછી છૂટા. કારણ કે એમને એમના અંદરની કંઈક એવું હશે કે મને કોઈ સાચો મિત્ર મળે કે જે મને સમજે, એટલે દુઃખી એટલે જ હતા કે એમને કોઈ સાચો મિત્ર જીવનમાં ના, એવું. એટલે મેં એક તમારા વક્તવ્ય પરથી તારણ કર્યું છે. અને છેલ્લું મૃત્યુ, એટલે મૃત્યુ તો કોઈ પણ સંજોગોમાં આવે, પણ એમને સ્વીકાર્ય હતું, કારણ કે જીવનનો જે એમનો ઉતાર ચઢાવ રહ્યો એ કદાચ બહુ સુખમય નહોતો. હા, ક્ષણિક સુખ મેળવ્યું એમણે, પણ જે આપણે કહેવાય ને કે એનું બહુ લાંબુ એ ન ટક્યું એમ. ક્ષણિક જે પણ મિત્ર કે જે પતિ સાથે માણ્યું હોય, કે એમની પ્રિય જે સખી હતી એની સાથે હોય, પણ કદાચ એમણે ન મળ્યું. એટલે એ બધી એમની કવિતાઓમાં દર્દ એ જણાઈ આવે છે. એટલે આ બધી જે વાતો ખરેખર ટચ કરી ગઈ, અને આના આત્મહત્યા વિશે આપણે જે જણાવ્યું એટલે એમને ખૂબ જ આનંદ થયો. અને કવિતામાં જે દુઃખ, એમની હેરાનગતિ કરવામાં આવે છે એ પણ ટચ કરી ગઈ, અને કંઈક એમને અંતસ્મરણા થઈ હશે કઈ રીતે, અને એ જે જીવન એમનું જે પ્રમાણે મને લાગે છે કે વહેતું ગયું ને, એમાં એ પોતાની જાતને ગોઠવતા ગયા, દુઃખમાં જ પણ ગોઠવતા ગયા, અને જે અંતસ્ફૂર્ણા એ વાતાવરણમાં થતી હતી એ પ્રમાણે એમણે લખ્યું હશે એવું થોડુંક તમારી વાત પરથી મને લાગે છે. મને બહુ જાણકારી નથી એમના વિશે, કે વાંચ્યું પણ નથી, પણ ઘણા વ્યક્તિનું વાંચ્યું છે પણ નથી. પણ ખરેખર આ સાહિત્ય આવાનું આપણે વાંચીએ ને જીવન, તો આપણને પણ લખવાની પ્રેરણા મળે આમાંથી. એટલે આપનું ખૂબ જ સુંદર રહ્યું. અને ગુજરાતીમાં જે તમે ટ્રાન્સલેટ કર્યું, એટલે એ શબ્દો શોધવામાં પણ તમને ખૂબ તકલીફ પડી હશે, કારણ કે પ્રોપર થવું જોઈએ. એટલે એ માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર. અને એક સમજદારીપૂર્વક જીવવાનો એ પણ મને ટચ કર્યું. ચિંતાઓ તો આવવાની જ છે, અને બિનજરૂરી ચિંતાઓને બાજુ પર મૂકીને દેશ દાજ માટે
રશિયામાં જ રહ્યા અને દેશ ના છોડ્યો, એ પણ ખૂબ સુંદર આપે જે કર્યું. આભાર. હવે ફરી કોઈ આવા કવિયત્રી વિશે હોય તો જરૂર અમને જાણવાની જિજ્ઞાસા રહેશે, કારણ કે અમુક તો એવું વાંચન એટલું બધું, હા અમે અમારા સાહિત્યનું તો ઘણું વાંચીએ છીએ, પણ આમાં એટલો ઇન્ટરેસ્ટ ન હોવાને કારણે નથી પણ હવે ઇન્ટરેસ્ટ કેળવાયો કે આ બધા વિશે પણ જાણવું જોઈએ. તો ફરીથી આપના વક્તવ્યનો જરૂર લાભ લઈશું. એટલે આપનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ કોકિલાબેન પણ આપને રંગમંચ પર લાવ્યા, એમનો પણ ખૂબ ખૂબ આભાર. કારણ કે પહેલા જ્યારે વાંચ્યું ને તો થોડુંક મને એટલે સબ્જેક્ટ મગજમાં લીધો નહીં, મને કે આભાર કરવાનો છે, કે મેં કહું કેવી રીતે કરીશું, કારણ કે જે મને નોલેજ નથી, જ્ઞાન નથી, પણ આપના જે વક્તવ્યથી જે જ્ઞાન પ્રાપ્ત થયું એ ખરેખર એ માટે મને ખૂબ જ આનંદ છે. ને આપ ફરી પધારો એવી આશા સાથે વિનવું છું. શ્રોતાજનોએ જે આપને સાંભળ્યા, અને રિંકીબેન, હર્ષદાબેને પણ આપનું જે વર્ણન કર્યું, એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર. આભાર. ખૂબ સરસ. ખરેખર તમારા આજના વક્તવ્યથી આનંદ એટલે થયો કે ખૂબ સરસ જાણવા મળે, પણ સાથે એક દુઃખી વ્યક્તિની જે મનોવેદના હતી એ જાણીને અંતરમાંથી થોડીક દુઃખની માત્રા પણ આવી શકે છે, કારણ કે આપણે બધા સંવેદનશીલ હોવાથી આવી સંવેદનાઓ જલ્દી આપણને સ્પર્શ કરી જતી હોય છે, એટલા માટે. પણ છતાં આટલું બધી હિંમતપૂર્વક અને એમાંથી આટલા બધા દુઃખમાં પણ આટલું સરસ કવિતાઓ લખવાની સ્ફૂર્ણા થાય, એ પણ એક ખૂબ જ ગર્વ લેવા જેવી વાત છે. આપણી એ અહીંયા અલ્પવિરામ મૂકીએ છીએ અને આ જ સફર આગળ વધશે. આવતા રવિવારે નવું સ્ટેશન છે, સોનાલી